નમસ્કાર, સમતુ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. આ સંવાદ એવા વિદ્યાર્થીઓ માટે છે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડની એક્ઝામ માટે અપિયર થઈ રહ્યા છે, ગુજરાતી અથવા ઇંગ્લિશ મીડિયમમાં જે અભ્યાસ કરતા હોય, અથવા એવા વાલીઓ માટે છે કે જેમના બાળકો છે એ આ વર્ષે 10thની એક્ઝામ માટે અપિયર કરી રહ્યા હોય. ઓબ્વિયસલી 10th પછીનું જે ફ્યુચર છે, એના પછીના જે અભ્યાસક્રમો છે, એની ચર્ચાઓ ખૂબ વહેલાથી થવાની શરૂ થઈ જતી હોય છે, અને વિદ્યાર્થી અને વાલી તરીકે તમે પણ અત્યારે એ બાબતે વિચારતા તો હશો જ. જો તમે એવું વિચારી રહ્યા હો કે ધોરણ 10 પછી 10th પછી તમે સાયન્સ પ્રવાહમાં જવા માગો છો, ઓબ્વિયસલી વિજ્ઞાન પ્રવાહ છે એ અત્યારના સમયમાં જે પરિસ્થિતિ આપણા સમાજની છે અને આપણા દેશની છે એમાં સૌથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરતો પ્રવાહ છે. અને જો આપણે સાયન્સ રાખવા માગતા હોઈએ તો એના માટે સમત્વ એકેડમી ઓફ સાયન્સ છે એ શું ઓફર કરે છે, શું ઓપોર્ચ્યુનિટીઝ ત્યાં આગળ અવેલેબલ છે, કેવી પ્રક્રિયાઓ છે, એડમિશન પ્રોસેસ શું છે, અમારા રિઝલ્ટ શું છે, કયા પ્રકારે આખું વર્કિંગ ચાલતું હોય છે, એની ચર્ચાઓ આપણે કરવાના છીએ. સૌથી પહેલાં મિત્રો એ પણ સમજવું જરૂરી છે કે જો તમે વિજ્ઞાન પ્રવાહ રાખવાનું નક્કી કર્યું હોય, સાયન્સ સ્ટ્રીમ પસંદ કરવાનું ફિક્સ કર્યું હોય, એન્જિનિયરિંગ અથવા મેડિકલ તરફ જવાનો તમારા દિમાગમાં અપ્રોચ હોય, અથવા પ્યોર સાયન્સ તરફ તમે જવા માગતા હો, તો સૌથી પહેલાં તો આ સૌથી શ્રેષ્ઠ પગલું તમે સિલેક્ટ કર્યું છે એ પણ તમારા ધ્યાનમાં આવવું જોઈએ. 10thની એક્ઝામ આપતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે ગુજરાતમાંથી, એમાંથી જે સૌથી વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ અને સૌથી વધારે ક્રીમ જે વિદ્યાર્થીઓ છે, જે ટોપ કરવાના છે, એમાંથી મોટાભાગના બાળકો વિજ્ઞાન પ્રવાહ રાખવાના છે. ટેન્ટેટિવલી તમે એવું માનો કે આખા રાજ્યમાંથી જે 14-15% વિદ્યાર્થીઓ ટોટલ જે 10thની એક્ઝામ આપશે એમાંથી સાયન્સ રાખશે. આ બધા સામાન્ય રીતે જે ટોપર્સ સ્ટુડન્ટ છે એ સાયન્સ તરફ જતા હોય છે. બિકોઝ જે રીતે હજી આપણો દેશ ગ્રો થઈ રહ્યો છે, જે રીતે ઇન્ડસ્ટ્રીઝમાં ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થઈ રહી છે, હેલ્થ સેક્ટરમાં ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થઈ રહી છે, એ જોતાં વિજ્ઞાન પ્રવાહને હજી ઘણા બધા વર્ષો સુધી કોઈ તકલીફ આવી શકે એવું નથી. તો સૌથી પહેલાં તમને અભિનંદન જો તમે સાયન્સ સ્ટ્રીમ સિલેક્ટ કરવાનું નક્કી કર્યું હોય તો. સાયન્સ સ્ટ્રીમ સિલેક્ટ કરવાનું નક્કી કર્યું હોય તો તમે આ પણ ચોઇસ ક્લિયર કરી હશે કે તમારે એ ગ્રુપ રાખવું છે કે બી ગ્રુપ રાખવું છે. આપણને ખ્યાલ છે એ ગ્રુપ વિચ ઇઝ PCM ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ, કે બી ગ્રુપ વિચ ઇઝ PCB ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી. ઘણી વખત આપણે ગ્રુપ સિલેક્શન કરતી વખતે એવું પણ જોતા હોય છે કે જો મને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે તો હું એ ગ્રુપ તરફ જાઉં, મને બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ છે તો હું બી ગ્રુપ તરફ જાઉં. વાસ્તવમાં ગ્રુપ સિલેક્શન આ બેઝ ઉપર ધ્યાનમાં રાખીને ક્યારેય ન થવું જોઈએ. આપણે એવું વિચારવું જોઈએ કે મારે જીવનભર કોઈ એક વસ્તુ કરવાની છે, તો કઈ વસ્તુઓમાં મને વધારે રસ છે. જો મને મશીનો સાથે કામ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ પડતો હોય, હું લાંબો સમય ટેકનોલોજીમાં રસ લઈ શકતો હોઉં, તો એ ગ્રુપ મારા માટે પ્રિફરેબલ છે. જો મને હ્યુમન સાથે કામ કરવામાં વધારે મજા આવતી હોય, એક્સ્ટ્રોવર્ટ છું, તો મારા માટે બી ગ્રુપ છે એ વધારે પ્રિફરેબલ છે. કારણ કે ભણવાનું અથવા આપણો જે અભ્યાસનો ટાઈમ છે ને, તો એ તો 5 થી 10 વર્ષનો છે નેક્સ્ટ, જેમાં તમે ભણવાના છો. પણ જે કામ કરવાના છો એ એના પછીના 40-50 વર્ષ સુધી કરવાના છો. તો જે કામ કરવાના છો એ તમને ગમતું હોવું ખૂબ જરૂરી છે. એવું કામ આપણે જીવનભર ન કરી શકીએ કે જેમાં આપણને રસ જ ન હોય. એટલે એ અથવા બી ગ્રુપ સિલેક્ટ કરતાં પહેલાં જે પેરામીટર્સ આપણે જોવાના છે એ આ જોવાના છે કે મને રસ ખરેખર કયા ક્ષેત્રમાં છે, એને ધ્યાનમાં રાખીને એ અથવા બી ગ્રુપ છે એ આપણે પસંદ કરવાના છે. હવે જ્યારે આપણે એ અથવા બી ગ્રુપ પસંદ કરીએ છીએ તો એમાં જે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ્સ છે અથવા જે 12th પછીની પ્રીમિયમ કોલેજીસ છે, એમાં જવા માટે જે મેઇન એક્ઝામ્સ આપણે ક્રોસ કરવાની છે એ પણ આપણે વિચારવાનું છે. મિત્રો, 10thની જે એક્ઝામ તમે આપવા માટે જઈ રહ્યા છો ને, એ તમારા રાજ્ય માટે સીમિત છે. જો તમે GSEBના સ્ટુડન્ટ છો, ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ છો, તો નો ડાઉટ તમે CBSEના સ્ટુડન્ટ છો તો તમે ઓલરેડી નેશનલ લેવલની એક્ઝામ છે એ આપી રહ્યા છો. પણ જો તમે GSEBમાંથી આવો છો તો જે એક્ઝામ તમે પરફોર્મ કરો છો એ માત્ર ગુજરાત રાજ્ય પૂરતી લેવાતી એક્ઝામ છે. 12th પછી જે પરીક્ષાઓને આધારે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ્સ જે દેશના છે એમાં એડમિશન થાય છે, એ પછી એન્જિનિયરિંગના હોય કે મેડિકલના હોય, આ એક્ઝામો નેશનલ લેવલે લેવાય છે. એટલે કે આખા દેશમાંથી કોઈ પણ જગ્યાએથી આવતો વિદ્યાર્થી એ પરીક્ષા આપે છે અને એક જ પ્લેટફોર્મ ઉપર બધાની કોમ્પિટિશન થાય છે. બધી સ્પર્ધા છે એ એક જ પ્લેટફોર્મ ઉપર નેશનલ લેવલે જ થાય છે. પછી એ 15 થી 16 લાખ વિદ્યાર્થીઓ JEE આપતા હોય કે પછી એ 25 લાખ વિદ્યાર્થીઓ નીટ આપતા હોય. કોમ્પિટિશનનું લેવલ છે એ તમારા 10th કરતાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિયર્સ થઈ જવાનું છે. જ્યારે આપણે આ નેશનલ લેવલની પરીક્ષાઓ માટે પરફોર્મ કરવાનું હોય
અને આપણા હાથમાં 2 જ વર્ષનો સમયગાળો હોય તો આપણે એવી સંસ્થાઓ સાથે જોડાવવું જોઈએ જેમને આ તૈયારી કરાવવાનો લાંબો અનુભવ હોય, એમના શિક્ષકો એ માટે તૈયાર હોય, એમની પાસે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એમના રિઝલ્ટ એટલા સ્ટ્રોંગ હોય જૂના, એમના વિદ્યાર્થીઓ ઓલરેડી એ કોલેજોમાં હોય, એ આપણે જોવું જોઈએ. સમત્વ આમાં કઈ જગ્યાએ સ્ટેન્ડ કરે છે એ આખી વસ્તુ મારે તમારી સામે મૂકવી છે. મિત્રો, સમત્વ એકેડમી ઓફ સાયન્સ છેલ્લા 5 વર્ષથી ભાવનગરમાં શ્રેષ્ઠ રિઝલ્ટ્સ ડિલિવર કરી રહ્યું છે. એ પછી એન્જિનિયરિંગ હોય કે મેડિકલ ક્ષેત્ર હોય, એ પછી IITsથી શરૂ કરીને NITs, IIITs કે સ્ટેટની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજીસ હોય, કે પછી મેડિકલ સાયન્સ લેવલે એઇમ્સ હોય કે સ્ટેટની બેસ્ટ મેડિકલ કોલેજીસ હોય, ઇવન પ્યોર સાયન્સમાં પણ જે આખા દેશની શ્રેષ્ઠ સંસ્થાઓ છે જેમ કે IISc વગેરે, એમાં પણ સમત્વના વિદ્યાર્થીઓ છે એ હર વર્ષે જતા હોય છે, જે સાબિત કરે છે કે સમત્વ પાસે એ સંપૂર્ણ પ્રેપરેશનની વ્યવસ્થા, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની ફેકલ્ટી પ્રેપરેશન, ટેસ્ટ સિસ્ટમ, આ દરેક વસ્તુઓ તૈયાર હોય છે. કોઈપણ સંસ્થામાં જ્યારે આપણે પ્રવેશ લઈએ છીએ ત્યારે એની 3 બાબતો ખૂબ અગત્યની હોય છે. એક, કોણ ખરેખર એમાં ટીચિંગ કરી રહ્યું છે, જે ટીચિંગ ટીમ છે, જે ફેકલ્ટી ટીમ છે, એ કોણ છે અને એ સ્ટેબલ છે, કેટલા સમયથી ત્યાં આગળ કામ કરી રહી છે, આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે. સમત્વ એકેડમી ઓફ સાયન્સની ટીમ છે મિત્રો, એ કમ્પ્લીટલી ફાઉન્ડર ટીમ જ છે. જે શિક્ષકો છે એણે જ સંસ્થાને ફાઉન્ડ કરેલી છે. મારાથી શરૂ કરીને કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, મેથ્સ બાયોલોજી ડિપાર્ટમેન્ટ, બધા એવા લોકો છે કે જે સાથે છેલ્લા 8, 10, 12, 15 વર્ષથી કામ કરી રહ્યા છે અને કોન્સ્ટન્ટલી એક સિનર્જી સાથે એવું એટમોસ્ફિયર ઊભું કરે છે કે જેને કારણે વિદ્યાર્થીને કન્ટેન્ટ લેવલે કોઈ પણ પ્રશ્ન જ્યારે એ પેપર આપવા માટે બેઠે ત્યારે એવો ન લાગે કે જે એણે ક્યારેય જોયો ન હોય કે વિચાર્યો ન હોય કે ક્લાસમાં ડિસ્કસ ન થયો હોય, એવો કોઈ પ્રશ્ન એને ન મળે. બિકોઝ નેશનલ લેવલની એક્ઝામો છે એ આપણા 10thની એક્ઝામો જેવી સીધી નથી મિત્રો. એમાં ક્વેશ્ચન્સનું લેવલ પણ ખાસું અબો હોય છે. જરૂરી નથી કે ટેક્સ્ટ બુકને રિલેટેડ વસ્તુઓ જ પૂછાય. તો જે એક્ઝામ જે રીતે ડિઝાઇન થયેલી છે એના લેવલ સુધી જઈને ક્લાસમાં ટીચિંગ કરાવી શકે એવી ટીમ સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ જે સંસ્થામાં જોવી જોઈએ એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી. સંસ્થા કયા ટાઈપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે? શું એવી વ્યવસ્થાઓ છે ખરી કે જે વિદ્યાર્થીને વિધાઉટ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ છેક સુધી પહોંચાડી શકે? તો સમત્વ છેલ્લા 5 વર્ષથી કોન્સ્ટન્ટલી એ બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યું છે. અમારા ક્લાસરૂમથી માંડીને લેબોરેટરીથી માંડીને હરેક ફેસિલિટી છે એ એટલી અપ ટુ ડેટ છે કે વિદ્યાર્થીને માત્ર એ સિસ્ટમમાં ગોઠવાઈ જ જવાનું છે. અને ત્રીજી સૌથી અગત્યની વસ્તુ છે એ છે એ ઇન્સ્ટિટ્યૂટના કે એ એકેડમીના રિઝલ્ટ્સ કેવા છે. ભાવનગરમાં ઓલરેડી જેઈ અને નીટના એજ્યુકેશનની બાબતમાં ઓલરેડી ખૂબ સ્ટ્રોંગ કામ થઈ રહ્યું છે અને સમત્વ એની અંદર સતત અગ્રેસર રહ્યું છે એ રિઝલ્ટથી માંડીને દરેક વસ્તુઓમાં. હવે એક વસ્તુ હું તમારી સામે મૂકતો જાઉં છું કે કેવી રીતે બાકી બધા ઇન્સ્ટિટ્યૂટથી સમત્વ અલગ પડે છે અને જે 3 ફંડામેન્ટલ પિલર્સ મેં તમને કીધા, ફેકલ્ટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિઝલ્ટ, આ સમત્વના કેવા છે એની આપણે ચર્ચાઓ કરીએ. એના વિદ્યાર્થીઓ ટોપ એન્જિનિયરિંગ કોલેજથી માંડીને ટોપ મેડિકલ કોલેજમાં દરેક જગ્યાએ જતા હોય રેગ્યુલરલી, એવા જ ઇન્સ્ટિટ્યૂટ સાથે આપણે જોડાવવું જોઈએ. આ એ પણ સાબિત કરે છે કે એ લોકો પાસે એક સિસ્ટમ છે, ફેકલ્ટીઝ છે, ઇન્ફ્રા છે કે જે તમને પણ ત્યાં સુધી પહોંચાડી શકે છે. દરેક વિદ્યાર્થીઓ આ એક્ઝામોમાં સફળ નથી થતા. જો તમે જેઈ એડવાન્સ અથવા એઇમ્સમાં જવાવાળા વિદ્યાર્થીઓ જો IITs કે એઇમ્સમાં જવાવાળા, તો એ વિદ્યાર્થીઓનો નંબર છે એ પરીક્ષાઓ આપવાવાળા વિદ્યાર્થીઓની સાપેક્ષે ખૂબ નાનો હોય છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે દરેક વિદ્યાર્થી જે ડિઝર્વિંગ વિદ્યાર્થી છે એ પોતાની ક્ષમતા પ્રમાણેની શ્રેષ્ઠ કોલેજમાં જાય એવી ફેકલ્ટી અને સમગ્ર ઇન્સ્ટિટ્યૂટની એબિલિટી હોવી જોઈએ કે તમને તમારી ક્ષમતા પ્રમાણેની કોલેજમાં પહોંચાડી શકે. મિત્રો, સમત્વ એકેડમીના ફેકલ્ટીઝ છે એ જ એના ફાઉન્ડર છે. એ ફિઝિક્સ ભણાવતા ચેતન સર, મતલબ કે મારાથી શરૂ કરીને મેથ્સ કે બાયોલોજીના ગોપાલ સર કે હર્ષ સર હોય કે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ હોય, આ તમામ લોકો એવા છે કે જે લોકો સમત્વ એકેડમીના ફાઉન્ડર ટીમ જ છે. તો એ લોકો ક્યાંય જવાના નથી. જે લોકો પરમેનન્ટ ફેકલ્ટીઝ છે, દરેક વિષયના શિક્ષકો છે એ છેલ્લા 5, 7, 8, 10, 12 વર્ષથી એકસાથે કામ કરી રહ્યા છે. એટલે તમે એવું કહી શકો કે ભાવનગરના જેઈ અને નીટને પ્રિપેર કરાવી રહેલા ઇન્સ્ટિટ્યૂટમાં સૌથી વધારે સ્ટેબલ ટીમ જો કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં હોય તો એ સમત્વ એકેડમી છે. ફિઝિક્સમાં તમારી પાસે ચેતન સર, પૂર્વેશ સર અને કાર્તિક સરની ટીમ છે. કેમિસ્ટ્રીમાં તમારી પાસે અભયશંકર પાંડે, જતીન સર,
અને નિશ્ચિત સર, ડૉક્ટર નિશ્ચિત ચુડાસમા, ડૉક્ટર જતીન વોરા, આ 3 લોકોની ટીમ છે. મેથ્સમાં ગોપાલ સર અને એની આખી ટીમ છે, અને બાયોલોજીમાં હર્ષ સર અને એની આખી ટીમ છે. આ કોર સબ્જેક્ટની કમ્પ્લીટ ટીમ છે. આ ઉપરાંત મિત્રો એ ગ્રુપને કમ્પ્યુટર આવતું હોય છે તો એમાં પ્રતિપાલ સર છે. બી ગ્રુપને સંસ્કૃત આવતું હોય તો એમાં ઓમકાર સર છે. ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ છે એ કલ્પેશભાઈ વ્યાસ મેનેજ કરે છે, અને ઇંગ્લિશ મીડિયમ છે એ મમતા મેમ મેનેજ કરતા હોય. આ કમ્પ્લીટલી એકેડેમિક ટીમ થઈ ગઈ. આ લોકો એવા છે કે જેને પોતપોતાના સબ્જેક્ટનો મિનિમમ 10 વર્ષથી વધારેનો અનુભવ છે. આ એક્ઝામો માટે એ લોકો સતત પોતાનામાં ફેરફારો કરતા હોય, પોતે સજ્જ થતા હોય. એના મોડ્યુલથી માંડીને એના લેક્ચર્સ વેલ ડિઝાઇન હોય, એના ટેસ્ટ પેપર, આ દરેકે દરેક વસ્તુઓ જે એક્ઝામ માટે તમે પ્રિપેર કરી રહ્યા છો એના માટે જ રેડી થયેલી હોય. તો ફેકલ્ટીઝ એટલા સ્ટ્રોંગ હોવા, એટલા એક્સપિરિયન્સ હોવા એ ખૂબ જરૂરી છે. તો જ્યારે તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરો છો તો ખાસ આ સૌથી પહેલી વસ્તુ છે એ આપણે કમ્પેર કરવાની રહે છે. સમત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આખી વ્યવસ્થાને સપોર્ટિંગ છે. આ એક્ઝામો માટે જ્યારે આપણે પ્રિપેર કરતા હોઈએ ત્યારે લેક્ચર્સ આપણે એટલી એકાગ્રતાથી ભરી શકીએ એવું એટમોસ્ફિયર હોવું જોઈએ. સમત્વ પાસે એકદમ અપ ટુ ડેટ ક્લાસરૂમ્સ છે કે જેમાં સ્માર્ટ બોર્ડ, એસી, આખી સિટિંગ અરેન્જમેન્ટ પણ એવી છે કે જેમાં છેલ્લે બેઠેલા વિદ્યાર્થીને પણ એકદમ પરફેક્ટ વિઝન મળે છે બોર્ડનું. સાઉન્ડ સિસ્ટમ ક્લાસમાં લાગેલી હોય છે જેના કારણે દરેક વિદ્યાર્થી છે એ દરેક શબ્દને કેરફુલી સાંભળી શકે. ક્લાસરૂમ સાવ આઇસોલેટેડ હોય છે, મતલબ કે બહારથી કોઈ અવાજ અંદર ન સંભળાય, અંદરનો વિદ્યાર્થી બહાર ન જોઈ શકે, એ માટે કમ્પ્લીટલી પેક ક્લાસરૂમ હોય છે. એટલે વિદ્યાર્થીનો 1-1.5 કલાક કે 2 કલાકનો લેક્ચર છે એ કમ્પ્લીટ એકાગ્રતા સાથે ભણી શકાય એ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત લેબોરેટરીઝ અને ભોજનની વ્યવસ્થાઓ, ફ્રી થવા માટે જ્યારે બ્રેક હોય ત્યારે ગ્રાઉન્ડ વગેરે, બિલ્ડિંગ આખું કમ્પ્લીટલી ઇક્વિપ્ડ છે, જેને કારણે વિદ્યાર્થી છે એ 2 વર્ષ દરમિયાન આ સમય જે અહીંયા આગળ પસાર કરવાનો છે એ એનો પરફેક્ટલી પસાર થાય એ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સંસ્થાનું ખૂબ સારું છે. થર્ડ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે સંસ્થાના રિઝલ્ટ્સ. આની વાત કરતાં પહેલાં આખી એક પદ્ધતિ ઉપરથી આપણે લોકો પસાર થઈ જઈએ કે સમત્વ કામ કેવી રીતે કરે છે. મિત્રો, નોર્મલી રોજના 4 થી 6 કલાકનું બાળકને લેક્ચરિંગ હોય છે. એનો સમય છે ઇન્સ્ટિટ્યૂટનો છે એ 11thનો સમય નેક્સ્ટ યરથી 8:30 થી 4:30નો રહેવાનો છે, અને જેવા એ 12thમાં આવે એટલે 7:30 થી 5:30નો સમય થઈ જતો હોય. એટલે તમે કહી શકો આ ડે સ્કૂલ છે જેમાંથી 4 થી 6 કલાકનું એનું લેક્ચરિંગ હોય છે. આ ઉપરાંત એના રીડિંગ, ડાઉટ અને ટેસ્ટ આ વસ્તુઓ ચાલતી હોય છે. સંસ્થામાં આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે ફેકલ્ટી એના લેક્ચર લે છે એ જ ફેકલ્ટીઝ એને ડાઉટ કરાવતા હોય. અધરવાઇઝ ઘણી વખત એવું થતું હોય કે લેક્ચર્સ ડિફરન્ટ ફેકલ્ટી લેતા હોય અને ડાઉટ કરાવવા માટે કોઈ એવા વ્યક્તિ આવતા હોય કે જેની ખરેખર એબિલિટી પણ ન હોય, એની એટલી ક્ષમતા ન હોય, તો વિદ્યાર્થી જે પોતાનો પ્રશ્ન લઈને જાય છે એ જ્યાં સુધી એનું સમાધાન નહીં થાય તો એ કેવી રીતે ટેસ્ટમાં સ્કોર કરી શકશે. એટલે જે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે કમ્પેર કરતા હોય ત્યારે આ પણ ખૂબ અગત્યનું છે કે જે ફેકલ્ટીઝ લેક્ચર લે છે એ જ ફેકલ્ટીઝ છે એ ડાઉટ કરાવી રહ્યા છે કે નથી કરાવી રહ્યા. ઉપરાંત જે ટેસ્ટિંગ સિસ્ટમ છે એ પણ ખૂબ અગત્યની છે. જ્યારે આપણે કોઈ આટલી મોટી એક્ઝામ માટે જતા હોઈએ ત્યારે એક્ઝેક્ટ એના જ જેવા પેપર લેવાય તો આપણે એ લેવલની પ્રેપરેશન છે એ કરી શકીએ. અત્યારે ભાવનગરમાં આઈ ડોન્ટ થિંક કે 3-4થી વધારે મોટા એવા ઇન્સ્ટિટ્યૂટ છે કે જે ખરેખર એ લેવલની પ્રેપરેશન, એ લેવલના પેપર્સ એક્ઝામ માટે લઈ રહ્યા છે. તો આ પણ ખાસ ચેક કરવું જરૂરી છે. અને એટલા માટે વિદ્યાર્થી ક્યારેય એ પરીક્ષાની ક્ષમતાએ પહોંચે જ નહીં. તો સમત્વની ટેસ્ટિંગ સિસ્ટમ એટલી વેલ ડિઝાઇન અને એટલી પ્રોપર છે આ બધી એક્ઝામો માટે કે વિદ્યાર્થીને એક્ઝેક્ટ એ પછી જે એડવાન્સ હોય, મેઇન હોય, ગુજકેટ હોય, બોર્ડ હોય કે નીટ હોય, એના એક્ઝેક્ટ સિમ્યુલેશનની પ્રેક્ટિસ, એવું જ વાતાવરણ, એવી જ તમામ વ્યવસ્થાઓ છે એ અહીંયા આગળ હોય, એ જ લેવલના પેપર હોય, એની સતત પ્રેક્ટિસ છે એ અહીંયા આગળ થતી હોય. વિદ્યાર્થી જ્યારે એન્ટર થાય છે એટલે તરત જ 1 મહિનામાં એની ડેઇલી ટેસ્ટ શરૂ થઈ જાય છે. ડેઇલી ટેસ્ટ છે એ સમત્વનું મેઇન હથિયાર છે. તમે જોશો કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ, નોટ જસ્ટ ઇન ભાવનગર, નોટ જસ્ટ ઇન ગુજરાત, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા ઇવન, ડેઇલી ટેસ્ટ એ એવી વસ્તુ છે કે વિદ્યાર્થી રોજ જે ભણે છે એને રિલેટેડ જ્યારે એ છૂટે છે ત્યારે 30 પ્રશ્નોની ઓબ્જેક્ટિવ 120 માર્ક્સની એની રોજ ટેસ્ટ લેવાય છે. વિદ્યાર્થી અને વાલી અને શિક્ષક ત્રણેયને આઈડિયા આવે છે કે બાળકનું અત્યારે કરંટ લેવલ ખરેખર છે શું, એ ક્લાસમાં બેઠીને જે સમજી રહ્યો છે એ કેટલું ગ્રહણ કરી રહ્યો છે અને ટેસ્ટમાં કેટલું એ આપી રહ્યો છે. ડેઇલી ટેસ્ટ એનો રોજનો અરીસો છે. ડેઇલી ટેસ્ટની સાથે એની અલ્ટરનેટ રવિવારે, એક નહીં ને એક રવિવારે, એ જો એ ગ્રુપમાં છે તો એની જેઈ
અને જો બી ગ્રુપમાં છે તો નીટની મોક ટેસ્ટ એક્ઝેક્ટ એવા જ વાતાવરણમાં એવા જ પેપરમાં 3 કલાકનો પેપર, જેઈનો 300 માર્ક અને નીટનો 720 માર્ક્સનો પેપર આ અલ્ટરનેટ સન્ડે એના શરૂ થઈ જાય છે. જેવું એનું 12th શરૂ થાય એટલે એનો બાકીનો જે રવિવાર છે એ પણ પેક થઈ જાય છે. જે વિદ્યાર્થીઓ એડવાન્સ માટે ક્વોલિફાય થાય છે એ લોકો એ રવિવારે એડવાન્સ આપે છે, બીજા એક રવિવારે જેઈ આપે છે, એમ અલ્ટરનેટ રવિવારે એની જેઈ અને એડવાન્સ ચાલે છે. બધા રવિવારે એના પેક થઈ જાય છે. જે વિદ્યાર્થીઓ બી ગ્રુપમાં છે એ નીટ અને ગુજકેટ આપતા જાય છે, અને જે વિદ્યાર્થીઓ બોર્ડ એડેપ્ટ કરે છે એ માત્ર ગુજકેટ આપે છે અને એક સન્ડે ફ્રી મળે છે. આ ઉપરાંત 12th શરૂ થાય એટલે એની બોર્ડ ટેસ્ટ શરૂ થઈ જાય છે, જે વીકમાં 3 દિવસ લેવાય છે. એટલે 3 દિવસ એની ડેઇલી ઓબ્જેક્ટિવ ટેસ્ટ ચાલતી હોય અને 3 દિવસ એની ડિસ્ક્રિપ્ટિવ 25 માર્ક્સની ટેસ્ટો છે એ શરૂ થઈ જતી હોય. આ સામાન્ય રીતે જ્યારે 12thનું જન્માષ્ટમી આવે ત્યાં સુધી ચાલતી વ્યવસ્થાઓ છે. પછી એના ટેસ્ટ રાઉન્ડ છે, ફાઇનલ ગ્રાન્ડ ટેસ્ટ રાઉન્ડ છે એ શરૂ થઈ જાય છે, જેમાં નીટ, જેઈ અને બોર્ડ આવા 3 સ્પષ્ટ વિભાગો હોય છે અને વિદ્યાર્થી પોતે સિલેક્ટ કરેલા વિભાગ પ્રમાણે એના પેપર્સ છે એ એની એક્ઝામ સુધી લેવાતા હોય. તો આ આખી જે ટેસ્ટ સિસ્ટમ છે એ એવી રીતે ડિઝાઇન કરેલી છે કે જેને કારણે વિદ્યાર્થી એક્ઝેક્ટ એક્ઝામનું સિમ્યુલેશનનો અનુભવ કરી શકે અને ત્યાં સુધી પોતાના લેવલને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ગ્રો કરી શકે. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને જ્યારે તમે કમ્પેર કરો છો ત્યારે આ પણ ખૂબ અગત્યનો ફેક્ટર છે જે તમારે હંમેશા સરખામણી કરવી જોઈએ કે કયા ઇન્સ્ટિટ્યૂટમાં કયા પ્રકારની ટેસ્ટ સિસ્ટમ છે એ વર્ક થઈ રહી છે. ફેકલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેસ્ટ સિસ્ટમ આ આખી એવી વ્યવસ્થા ઊભી કરે છે કે જે 2 વર્ષના અંતે સોલિડ રિઝલ્ટ્સ ડિલિવર કરે છે. રિઝલ્ટની ડિસ્કશન કરતાં પહેલાં મારે તમારી સાથે સપ્લિમેન્ટરી ફેસિલિટી જે ઓફર કરે છે સમતું એની પણ હું એક ચર્ચા કરી લઉં. મિત્રો, આ ડે સ્કૂલ છે એટલે વિદ્યાર્થી આખો દિવસ અહીંયા રહે છે. એની જમવાની વ્યવસ્થાઓ પણ અહીંયા ઇન્ક્લુડેડ હોય છે. વિદ્યાર્થી પાસે 2 ઓપ્શન હોય છે. એ ઘરેથી ટિફિન પણ લાવી શકે છે અથવા જમવાના સમય પહેલાં એનું અહીંયા ટિફિન આવી જાય તો પણ ચાલે, ઓર એલ્સ અહીંયા બપોરે લંચની ફેસિલિટી પણ અવેલેબલ હોય છે, જે એક્સ્ટ્રા ફી પે કરીને એડેપ્ટ કરી શકે છે. આ ઉપરાંત સંસ્થા છે એ ટ્રાન્સપોર્ટેશન ભાવનગરના હરેક વિસ્તારમાંથી, સિહોર આજુબાજુના ગામડાઓમાંથી આ દરેક જગ્યાએથી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પણ સંસ્થાની અવેલેબલ છે. સંસ્થાની પોતાની હોસ્ટેલ પણ અવેલેબલ છે. અત્યારે સંસ્થા રેન્ટ ઉપર હોસ્ટેલ ચલાવી રહી છે. અમે લોકો આ જૂનથી પોતાની જ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ ઊભી કરી રહ્યા છીએ 70 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી, જેમાં અમારા વિદ્યાર્થીઓ સંસ્થાથી બસ વોકિંગ ડિસ્ટન્સે છે, જેમાં માત્ર સમત્વના વિદ્યાર્થીઓ જશે. 70 સ્ટુડન્ટની કેપેસિટીવાળી જ ઊભી કરીએ છીએ એટલે એ ઝડપથી ભરાઈ પણ જવાની છે. તો આ એક કેર કરવી જોઈએ કે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલ સાથે સમત્વમાં એડમિશન લઈ રહ્યા છે એમણે ઝડપથી એડમિશન લેવા જોઈએ. અધરવાઇઝ સમત્વની પોતાની જે બોયઝ હોસ્ટેલ છે એ ઝડપથી પેક થઈ જશે. ગર્લ્સ હોસ્ટેલમાં અમે એક બીજા કોન્ટ્રાક્ટર સાથે જોડાશું અને ગર્લ્સ માટે નજીકમાં જ વોકિંગ ડિસ્ટન્સે તે એમની ફેસિલિટી છે એ ઊભી થાય એ પણ આવતા જૂનથી અમે લોકો શરૂ કરવાના છીએ. તો સંસ્થાની આ 3 ફેસિલિટી જે છે, હોસ્ટેલ, ટ્રાન્સપોર્ટ અને ફૂડ, આ 3 એની સપ્લિમેન્ટરી ફેસિલિટી છે. દરેક વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી હોતી. જે વિદ્યાર્થી એ લેવા માગે છે એણે એની એક્સ્ટ્રા ફી ભરીને એને લેવાની હોય છે. તો આ આખી વ્યવસ્થાઓ કઈ રીતે સમત્વ કામ કરે છે એ દરેક બાબત મેં તમારી સાથે ચર્ચા કરી. મિત્રો, જે નિર્ણય તમે લેવા માટે જઈ રહ્યા છો એ તમારી લાઈફનો ખૂબ અગત્યનો નિર્ણય સાબિત થવાનો છે. બની શકે અહીંયાથી તમારો રસ્તો સાવ બદલાઈ જવાનો છે. વિદ્યાર્થી અને વાલી તરીકે ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી હોતો કે જો હું જેઈમાં અથવા નીટમાં આટલું પરફોર્મ કરીશ તો જે કોલેજમાં હું જઈ રહ્યો છે એ મને શું આપવાની છે અથવા મારી જીવનમાં કેવા ફેરફારો લાવવાની છે. તો જે વિદ્યાર્થીઓ આઈઆઈટીઝમાં ગયા છે અથવા ટ્રિપલ આઈટીઝમાં ગયા છે અથવા એનઆઈટીઝમાં ગયા છે કે એમ્સમાં ગયા છે, એવા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ સમત્વની યુટ્યુબ ચેનલ ઉપર પણ અવેલેબલ છે. એમના અનુભવો સાંભળશો તો પણ તમને ખ્યાલ આવશે કે તમારા ગોલ્સ શું હોવા જોઈએ અને એ તમારી લાઈફમાં કેવા પરિવર્તનો છે એ લાવી શકે. તમે 10thની એક્ઝામો આપી રહ્યા છો. આવનારા 2 વર્ષ તમારી જિંદગી માટે ખૂબ અગત્યના સાબિત થવાના છે. આઈ હોપ તમે તમારી લાઈફ માટે બેસ્ટ ચોઇસ જ કરશો. પણ એ નિર્ણય બનાવતા પહેલાં મારો આગ્રહ એવો છે કે એક વખત સમત્વની વિઝિટ ખાસ થવી જોઈએ. અહીંયા આગળ આપણે વાતને પૂરી કરીએ છીએ. એડમિશન પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ચૂકેલી છે. તમે શરૂ દિવસોમાં વીકડેઝની અંદર 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં આવીને પ્રવેશની ઇન્ફોર્મેશન મેળવી શકો છો, ફોર્મ ભરી શકો છો, ટેસ્ટ આપી શકો છો અને રવિવાર દરમિયાન તમે 10થી 1 દરમિયાન આવીને સંસ્થા ઉપર કાઉન્સિલિંગ માટે મળી શકો છો અને એડમિશન ટેસ્ટ છે એ આપી શકો છો. ઘણી બધી સ્કોલરશિપ્સ છે. જે લોકો A1 લાવે છે, જે લોકો ટેસ્ટમાં અહીંયા આગળ સારું પરફોર્મ કરે છે, એ લોકો માટે ખાસી બધી સ્કોલરશિપ્સ પણ છે.
એટલે તમે એક વખત સ્કૂલ ઉપર આવશો, ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવશો તો જ એની વિગતો તમને જાણવા માટે મળી શકશે. એટલે તમે નિર્ણય લેતા પહેલાં, એડમિશનનો નિર્ણય લેતા પહેલાં સમત્વ વિઝિટ કરો, એવી ખાસ મારી રજૂઆત છે. હવે એક વખત પૂરું કરતાં પહેલાં આપણે અત્યાર સુધીના સમત્વના રિઝલ્ટ્સને વિઝિટ કરતા જઈએ. થેન્ક યુ સો મચ.